પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ગીતશાસ્ત્ર 145 અને તેની 18મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. આમીન. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 145 તેની 18મી કલમ. આજનો આપણો વિષય છે, એ વિષય છે ઈશ્વરની હાજરીની આપણા જીવનોમાં તેની અસરો. ઈશ્વરની હાજરી એ સર્વત્ર છે, પણ ઈશ્વરની હાજરીથી આપણા વ્યક્તિગત જીવનોમાં કઈ કઈ અસરો ઉત્પન્ન થાય છે તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ. ગીતશાસ્ત્રી 145 અધ્યાયની 18મી કલમમાં જણાવે છે: જેઓ યહોવાને ઈશ્વરને ખરા ભાવથી વિનંતી કરે છે, તે સર્વની પાસે ઈશ્વર છે, તે સર્વની પાસે યહોવા છે. અને નવા કરારમાં આપણે જાણીએ છીએ ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે છે અને ઈશ્વર એ સર્વત્ર હાજર છે. તેમની હાજરી દરેક જગ્યાએ, દરેક સમયે અને દરેક બાબતો પર તેમનું ધ્યાન છે, એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે. પણ ઈશ્વરની હાજરી જો સર્વત્ર છે, આપણે માનીએ છીએ, તો ઈશ્વરની હાજરી આપણા જીવનોમાં તેની કઈ અસરો એ ઉત્પન્ન કરે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણને ચોક્કસથી એ દિલાસો પ્રાપ્ત થાય છે કે ઈશ્વર આપણી પાસે છે, આપણી સાથે છે. દરેક પરીક્ષણોમાં, દરેક સમયો, સંકટોમાં ઈશ્વર આપણી સાથે છે. હા, પરીક્ષણો, સંકટોમાં, પ્રશ્નોમાં ઈશ્વર દૂર લાગે, પણ તેમનું વચન હિબ્રુ 13 અને 5 આપણને ઉત્તેજન આપતા જણાવે છે: હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. ઈશ્વર આપણી સાથે એ હંમેશા છે અને ઈશ્વરની હાજરી આપણને તેમની સેવામાં, તેમના તેડામાં આપણને બહુ જ મદદરૂપ બને છે. ઘણી વખતે અશક્ય લાગતી બાબતોમાં ઈશ્વરની હાજરી એ આપણને હિંમત પૂરી પાડે છે, સામર્થ્ય પૂરું પાડે છે. ઈશ્વર મૂસાને, ઇઝરાયેલ પ્રજાને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢવાનું એ કહે છે, ત્યારે મૂસા કહે છે, હું તો વક્તા નથી. અને મૂસા એક જણાવતા જાણે કે પોતાની બોલવાની ક્ષમતાનો અભાવ એ ઈશ્વર સમક્ષ એ દર્શાવે છે. જાણે કે ઈશ્વરના તેડાનો એ અસ્વીકાર કરતો હોય, બહાના કાઢતો હોય એવું આપણને લાગે. ત્યારે ઈશ્વર મૂસાને કહે છે, નિર્ગમન 4 અધ્યાય 12મી કલમ: હું તારા મુખની સાથે હોઈશ. તારો પ્રશ્ન બોલવાના વિશે છે, તારો પ્રશ્ન એ રજૂઆત કરવાના વિશે છે, કહેવાના વિશે છે, પણ હું તારા મુખની સાથે હોઈશ. ઈશ્વર પોતાની હાજરી એ મૂસાને એ પ્રતીત કરાવે છે અને આપણે જાણીએ છીએ ઈશ્વર મૂસાની સાથે અને પાસે રહે છે અને કેવી રીતે એ પ્રજાને એ ગુલામીમાંથી એ બહાર કાઢે છે. ઈશ્વરની પવિત્ર હાજરી એ મૂસાના તેડાને એ સુનિશ્ચિત કરે છે અને ઈશ્વરની પવિત્ર હાજરી એ મૂસાને ઈશ્વરના તેડામાં દ્રઢતાથી લાગુ રહેવાને માટે મૂસાને હિંમત, સામર્થ્ય, બળ પૂરું પાડે છે. અને એ જ ઈશ્વરની પવિત્ર હાજરી આપણને પણ પ્રભુની સેવામાં, પ્રભુના તેડામાં વિશ્વાસુ રહેવાને માટે, દ્રઢતાથી લાગુ રહેવાને માટે એ ઈશ્વરની હાજરી આજે પણ આપણને સામર્થ્ય અને બળ પૂરું પાડે છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે સુવાર્તાનો આદેશ આપતા જણાવે છે માથીના છેલ્લા અધ્યાયમાં, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને પછી આગળની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જુઓ, હું જગતના અંત સુધી, હું સર્વકાળ તમારી સાથે છું. હું તમને સુવાર્તા પ્રચારનું તેડું, આદેશ હું તમને આપું છું, પણ તમે ગભરાતા નહીં, હિંમત હારતા નહીં. જગતના અંત સુધી, સર્વકાળ, સદાકાળ હું તમારી સાથે છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્ર હાજરી સુવાર્તાના કાર્યમાં, સુવાર્તાના ફેલાવામાં આપણી સાથે છે અને એ આપણને હિંમત અને બળ પૂરું પાડે છે. અને ઈશ્વરની હાજરી આપણને અશક્ય લગતા કાર્યો કરવાને માટે એ જરૂરી સામર્થ્ય, બળ પૂરું પાડે છે. અને ઈશ્વરની હાજરી સુવાર્તાના કાર્યમાં એ મહત્વનું પ્રેરક બળ,
અને હિંમત આપણને એ પ્રદાન કરે છે. ઈશ્વરની હાજરી એ પવિત્ર છે અને એ ઈશ્વરની પવિત્ર હાજરી એ આપણને તેમની પવિત્રતા તરફ પણ એ આપણને પ્રેરે છે, પ્રીત કરે છે. નીતિવચન 15મો અધ્યાય 3જી કલમ આપણને જણાવે છે, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ્ય રાખે છે. ઈશ્વરની પવિત્ર હાજરી એ સર્વ સ્થળે છે. આપણે જે કોઈ પણ કાર્ય કરીએ પણ આપણે એ યાદ રાખીએ, ઈશ્વર આપણને એ જોઈ રહ્યા છે, તેમનું લક્ષ્ય એ આપણા ઉપર છે. અને એ ઈશ્વરની પવિત્ર હાજરી એ આપણને ઈશ્વરની પવિત્રતા તરફ પણ એ પ્રેરિત કરે છે, આપણને પ્રેરે છે, આપણને એ દોરે છે. માટે ઈશ્વરની હાજરી એ સર્વત્ર છે અને તેમની પવિત્ર હાજરી એ આપણી સેવામાં, આપણા તેડામાં એ આપણને હિંમત, સામર્થ્ય, બળ પૂરું પાડે છે. અને ઈશ્વરની પવિત્ર હાજરી આપણને તેમની પવિત્રતા તરફ પણ તે આપણને એ દોરે છે, એ પ્રેરે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.